તો રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની નોટિસનો મામલો અસરગ્રસ્તોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। હાઈકોર્ટમાં સરકારી વકીલે હાલમાં કોઈ પગલાં ન ભર્યાની દલીલ કરી છે। 2 ફેબ્રુઆરી સુધી સ્થિતિ યથાવત જાળવી રાખવા હાઈકોર્ટનો આદેશ છે। 2 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। રાજકોટ શહેરના આજી નદી કિનારા વિસ્તારમાં આવેલ જંગલેશ્વર અને અન્ય સોસાયટીઓને જે રીતના નોટિસ છે તે ડિમોલેશનને લઈને અંતિમ આપવામાં આવી છે, ત્યારે તેને લઈને હવે સ્થાનિકોએ હાઈકોર્ટનો દ્વાર છે તે ખખડાવ્યો છે। ત્યારે અરજદાર અને સ્થાનિક આગેવાનો આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીશું। આપનું નામ? લક્ષ્મણભાઈ જીણાભાઈ જમોર, કોળી સમાજનો આગેવાન છું। લક્ષ્મણભાઈ, આપે હાઈકોર્ટની અંદર અરજી કરી હતી, ત્યાંથી શું જવાબ મળ્યો છે? ત્યાંથી જવાબ મળ્યો છે કે ભાઈ તમે આ લોકોને મામલતદારશ્રીને કહેલ છે કે ભાઈ તમે 3 દિવસ સુધી આ એરિયામાં લાઇટ પાણી કાપતા નહીં, અને સોમવારે હિયરિંગ છે તો સોમવારે તમારા વકીલને મોકલજો, એટલે સોમવારે એનું હિયરિંગ થશે ત્યારે કેસનું કંઈક નક્કી થશે। જે રીતના તમારી માંગ હતી, માંગ શું કરી હતી તમે અરજીની સાથે? ડિમોલેશન રોકાણ અરજીની સાથે તો અમે માંગ કરી હતી કે આ બધા ઘરનું ઘર અહીંયા મળી જાય અને કાંક ગમે ક્યાંક વ્યવસ્થિત જગ્યા સારી રીતે જગ્યાએ કરી આપે, કાં પ્લોટ આપે કે ગમે એ વસ્તુ અમને 50 વારનો પ્લોટ આપે તો પણ અમે રાજી છીએ। અને વર્ષોથી અહીંયા રહીએ છીએ, તો હવે તાત્કાલિક 7 દિવસમાં લોકો ખાલી કરવા માંગે। 7 દિવસમાં આટલા બધા વ્યક્તિ જાય ક્યાં? હકુભાઈ, આપ પણ જે રીતના સ્થાનિક આગેવાન છો, શું કહેશો? કેટલા લોકોને નોટિસ મળી છે અને કેટલા લોકોની નોટિસ દેખાડવામાં આવી? 1358 જણાને નોટિસ આપેલી છે એવું એટલે પ્રશાસન દ્વારા કહેવામાં આવે છે, પણ હકીકતમાં અહીંયા ઓછામાં ઓછું 3500 થી 4000 મકાન છે। હવે 3500 થી 4000 મકાન છે તો તમે ગણતરી કરો તો ઓછામાં ઓછું 50,000ની પબ્લિક અત્યારે અહીંયા થાય છે। હવે 50,000 પબ્લિકને 7 દિવસની નોટિસમાં જો ઘર વિહોણા કરવાનું આવડું આ ષડયંત્ર, મને તો એવું લાગે છે કે આવડું આ કોઈ ષડયંત્ર હોય ને એવું એ દેખાઈ આવે છે। પણ અમારી તો બધાને ટોટલી માંગ છે કે અમને આ વિસ્તારમાં અમને મકાન રેગ્યુલાઇઝ કરી દો, અને જો રેગ્યુલાઇઝ ન થતું હોય તો બંધારણના કાયદા મુજબ 2010 પહેલા કોઈ અહીંયા રહેતું હોય તો એને તમામને અહીંયા જાહેરાત મકાન બનાવીને એમાં એનો સમાવેશ કરી દો। જે ચોક્કસ સ્થાનિક આગેવાનો અને અરજદાર જે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, હાઈકોર્ટ દ્વારા આગામી સુનાવણીની તારીખ 2 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે। ત્યારે હવે હાઈકોર્ટ દ્વારા શું સુનાવણી આપવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ જપ્પા, ઝી મીડિયા, રાજકોટ।